મહુવાના શ્રી ખીમનાથ મહાદેવના મંદિર ખાતે શિવના ફળિયામાં અને પૂજ્ય ભગત બાપુની પ્રેરણાથી શિવ સભાનું સુંદર અને ધાર્મિક આયોજન થયું હતું। મહુવાના શ્રી ખીમનાથ મહાદેવના મંદિર ખાતે પૂજ્ય ભગત બાપુની પ્રેરણાથી સૌરાષ્ટ્રની ધરા અને શિવના ફળિયામાં શિવ સભાનું ધાર્મિક અને જ્ઞાનાત્મક આયોજન થયું હતું। પૂજ્ય ભગત બાપુ હંમેશા કહે છે કે ધર્મની રાહ પર ચાલે એ કદી દુખી ન થાય। પૂજ્ય ભગત બાપુએ વધુમાં કહ્યું કે ધર્મની રાહની સાથોસાથ મા બાપની સેવા પણ કરજો અને મા બાપના આજ્ઞાકિત સંતાન પણ બનજો। આજે શિવ સભામાં આનંદનો અવસર હતો, કારણ કે પૂજ્ય ભગત બાપુ શિવ સભામાં બાળકોને ગમ્મત પડે તેવું ધર્મની કથાની સાથે જ્ઞાન આપ્યું હતું। પૂજ્ય ભગત બાપુ શિવ સભામાં બાળકો સાથે વાર્તાલાપ કરે એટલે બાળકોને મજા પડી જાય, કારણ કે પૂજ્ય ભગત બાપુની સરળ વાણી, તેમનું સરળ જ્ઞાન બાળકોના હૃદયમાં ઉતરી જાય છે। તો સેવક ભાઈઓ બહેનો દ્વારા પણ સુંદર સેવા અપાઈ રહી છે। સેવક ભાઈઓ બહેનો દ્વારા બાળકોને હેત પ્રેમથી જ્ઞાન પણ અપાઈ રહ્યું છે। શિવ સભામાં નિમિત્ત માત્ર મનોરથી પરિવાર દ્વારા મન ભાવન પ્રસાદની વ્યવસ્થા કરાતી હોય છે। હવે તો પૂજ્ય ભગત બાપુનો ભાવ અને શ્રી ખીમનાથ મહાદેવના આશીર્વાદ અમેરિકા સુધી પહોંચ્યા છે, કારણ કે આજના પ્રસાદીના મનોરથી અમેરિકાવાળા હતા। આજના પ્રસાદીના નિમિત્ત માત્ર મનોરથી વંદનાબેન નરેશભાઈ પટેલ અમેરિકાવાળા રહ્યા હતા। પૂજ્ય ભગત બાપુએ રાજીપો વ્યક્ત કર્યો અને પ્રસાદીના મનોરથીને અંતરના આશીર્વાદ આપ્યા હતા। અને આપણા માટે કેટલી મદદ કરે, તમને ભણાવવા માટે કેટલું કામ કરે, તમને તમારી